નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી ભારત દેશીય આઈ ટેકનોલોજીની સમિટ યોજી રહ્યું હોય નસવાડી CHCમાં કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવા આવેલ મહિલાને એમ્બ્યુલન્સ ગામ સુધી મૂકવા ન પહોંચી તો કુંડા ગામના નોલિયાબારી ફળિયાનો કાચો રસ્તો ન બનતા કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવી પરત ફરેલ મહિલાને કળસી હાલતમાં ખાનગી જીપમાં લઈ જવાનો વારો આવ્યો। સરકારે કાચો રસ્તો 11 કરોડનો મંજૂર કર્યો છે, છતાં પણ તેના ટેન્ડરને લગતી કામગીરી બાકી હોય આ દિન સુધી પાકો રસ્તો ન બનતા વિસ્તારના લોકો હેરાન પરેશાન બન્યા છે। અગાઉ પણ આજ ફળિયાની પ્રસૂતાને કાચા રસ્તાને લઈને બાળકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। વિધાનસભામાં ચૂંટાયેલા નેતાઓ આ દ્રશ્યો જોઈ કાચા રસ્તા ક્યારે પાકા બનાવશે તે મોટો પ્રશ્ન છે। નસવાડી તાલુકાની કુંડા ગામની નળિયાબાર ફળિયાની જે 3 સ્ત્રીઓ હતી એમને નસબંધીના ઓપરેશન માટે અમે નસવાડી અમારી પોતાની બાઇક પર અમે જાતે લઈ ગયા હતા। ત્યાં ઓપરેશન નસવાડી PSCમાં કરાયું, પછી એમ્બ્યુલન્સ પરત મૂકવા આવી હતી, પરંતુ એક બેનને અમારા રોડ રસ્તાની નળિયાબારમાં રોડ રસ્તાની સુવિધા ન હોવાથી એક બેનને અમે ડાંણિયામાં ઉતારી એમની બેનની થઈ અને પછી બીજા બેન હતા એમને ઠેઠ નિશાણામાં ઉતારવામાં આવ્યા, કારણ કે અમારા નળિયાબારમાં રોડ રસ્તા નથી, એટલા માટે અમે જાતે ક્રુઝર ભાડે મંગાવીને અમે ક્રુઝરમાં બેસાડીને અમારા નળિયાબાર ફળિયામાં લઈ ગયા હતા। અને જે ત્રીજા બેન છે એમને અમે ઠેઠ અહીંયા ખેંદામાં લાવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે આઝાદીના વર્ષો પછી અમારા કુંડાના નળિયાબાર ફળિયામાં હજુ સુધી રસ્તા બન્યા નથી।